હવે સમાન નાગરિક સંહિતા દરેક ધર્મ જાતિ એક સમાન લગ્ન છૂટાછેડા માટે એક કાયદો છે લાવવામાં આવી રહ્યો છે। સંપત્તિના ભાગમાં એક સમાન આ કાયદો રહેશે તો લગ્નની ઉંમર માટે પણ એક કાયદો રહેશે। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની તૈયારીઓ છે એ શરૂ થઈ ગઈ છે। સરકાર સિવિલ કોડ કમિટીનું ગઠન કરી શકે છે। કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે। એચસીના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિ બનાવવામાં આવશે તો સમિતિની રચના માટે દરખાસ્ત પણ રજૂ કરવામાં આવશે। તો આપને જણાવી દઈએ કે આ યુનિફોર્મ સિવિલ કોડ કે જે પહેલા ગોવામાં લાગી ચૂક્યો છે, ઉત્તરાખંડમાં પણ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને હવે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની તૈયારીઓ થઈ રહી છે। આજે અંતિમ કેબિનેટની બેઠક છે જે યોજાનાર છે। સરકાર સિવિલ કોડ કમિટીનું આજે ગઠન કરી શકે છે। કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે। એચસીના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં આ સમિતિ બનશે। વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, આજે અંતિમ કેબિનેટ છે અને યુનિફોર્મ સિવિલ કોડને લઈ આજે જે ચર્ચા છે એ પણ થઈ શકે છે, કાયદો છે આજે આવી શકે છે। ધ્રુવિશા, કાયદો નહીં આવે પરંતુ કાયદો લાવવા માટેનું જે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસિજર હોય છે તેમાંની એક પ્રોસિજર પર આજે મુહર લાગે તે પ્રકારની શક્યતા છે। કોમન સિવિલ કોડ સમાન સંહિતાને લઈને જે વિષય છે તેને લઈને આજે કેબિનેટ બેઠકની અંદર કોમન સિવિલ કોડ ગઠન માટે એક કમિટીની રચના કરવા માટેની દરખાસ્ત કેબિનેટ બેઠકમાંથી રૂલ આઉટ કરવામાં આવશે, પાસ કરવામાં આવશે। જે સમિતિ જે છે તે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં બનશે કે જે કોમન સિવિલ કોડ લાગુ કરવા સંદર્ભને લઈને જે શક્યતાઓ છે તે તપાસશે, એક રિપોર્ટ તૈયાર કરશે, તે રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરશે ને તે રિપોર્ટ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને સોંપશે। કોમન સિવિલ કોડ એટલે કે મહત્વના તમામ કાયદાઓ સૌ માટે સમાન છે, પરંતુ લગ્ન, છૂટાછેડા આ ઉપરાંત વારસાઈ હકોના બાબતો છે તેને લઈને અલગ અલગ ધર્મની અંદર અલગ અલગ પર્સનલ લો આવેલા છે। મુસ્લિમ સમાજનો અલગ પર્સનલ લો છે, પારસી સમાજનો અલગ પર્સનલ લો છે, હિન્દુ સમાજ જેની અંદર શીખ બૌદ્ધ ધર્મનો સમાવેશ થાય તેમનો પણ અલગ પર્સનલ લો છે। બંધારણની અનુચ્છેદ 44 એવું કહે છે કે દેશના તમામ નાગરિકો માટે કાયદો જે છે તે સરખો હોવો જોઈએ। સામાન્ય રીતે દરેક કાયદાઓ સરખા છે, પરંતુ જે મેં વાત કરી તેવા લગ્ન, છૂટાછેડા, વારસાઈ હકની વહેંચણી આ તમામ બાબતોને લઈને ધર્મ પ્રમાણે અલગ અલગ પર્સનલ લો તેની અંદર અમલી બને છે। આ અંગે સુપ્રીમ કોર્ટે પણ અલગ અલગ રીતે ટકોર કરી હતી કે જેના કારણે અલગ અલગ કેસોની પેન્ડન્સી જે છે તે ખૂબ વધી જતી હોય છે અલગ અલગ પર્સનલ લોના કારણે, અને તેને જ લઈને કોમન સિવિલ કોડ લાગુ કરવાને લઈને દેશની રાજનીતિની અંદર ઘણા વર્ષોથી ચર્ચા જે છે તે થઈ રહી છે। ખાસ ભારતીય જનતા પાર્ટી કોમન સિવિલ કોડ લાગુ કરવા સંદર્ભને લઈને હકારાત્મક છે, તે મુદ્દે તેઓ અલગ અલગ રીતે હકારાત્મકતા દર્શાવી પણ ચૂક્યા છે, પરંતુ ઉત્તરાખંડ સરકારે એક કમિટીનું ગઠન કર્યું કે જેમાં નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તેમને કોમન સિવિલ કોડ અમલી બનાવવા સંદર્ભને લઈને કમિટી બનાવી। હવે આજે રાજ્ય સરકાર આ જ પ્રકારની કમિટી બનાવવા માટેની દરખાસ્ત જે છે તે કેબિનેટમાંથી રૂલ આઉટ કરશે અને ત્યારબાદ બે મંત્રીઓ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા જે છે તે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગેની માહિતી આપશે। ખાસ એક પગલું આગળ ભરવામાં આવી રહ્યું છે કોમન સિવિલ કોડ સંદર્ભને લઈને કે જેમાં તેઓ આજે સમિતિની રચના કરાશે અને તે શક્યતાઓ કોમન સિવિલ કોડ અમલી બનાવવાને લઈને જે છે તે તપાસશે અને રિપોર્ટ સબમિટ કરશે। દેશના દરેક નાગરિક માટે સમાન સંહિતા એટલે કે સમાન નિયમો હોય, કાયદાઓ હોય, તેમાં પર્સનલ લોની જે વાત કરવામાં આવી રહી છે તેના બદલે સૌ માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ હકોની વહેંચણી આ તમામ બાબતોને લઈને પણ કોમન સિવિલ કોડ એટલે કે સૌ માટે સમાન નાગરિક સંહિતા જે છે તે અમલી બને તે માટેનો આ કાયદો છે। આ કાયદાને લઈને અગાઉ રાજનીતિ પણ અનેક રીતે થઈ છે, પરંતુ જે પ્રકારે રાજ્યની અંદર જમ્મુ કાશ્મીરમાંથી 365 AA નો કાયદો હટાવી લેવામાં આવ્યો તે મક્કમ નિર્ણય કેન્દ્રની ભાજપ સરકારનો હતો અને હવે કોમન સિવિલ કોડ લાગુ કરવાને લઈને લગભગ એક દાયકાથી રાષ્ટ્રીય રાજનીતિની અંદર આ મુદ્દે
ચર્ચા થતી રહી છે। આ મુદ્દે વિપક્ષ તરફથી વોટ બેંકની રાજનીતિના પણ આરોપ સતત લાગી રહ્યા છે, પરંતુ આ કાયદો અમલ બનાવવા માટે લઈને અગાઉ પણ કેન્દ્રીય નેતૃત્વ તરફથી લીલી ઝંડી અપાઈ હતી અને તેને જ લઈને હવે રાજ્ય સરકાર પણ આ કાયદાને અમલ બનાવવા માટેનું એક સ્ટેપ ભરી રહ્યું છે, જેમાં આજે કેબિનેટ બેઠકની અંદર દરખાસ્ત મુકાશે અને તે દરખાસ્ત બાદ રાજ્યની અંદર એક કમિટીની રચના થશે। નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ કમિટી હશે કે જે કોમન સિવિલ કોડ સંદર્ભને લઈને રાજ્યની અંદર જે શક્યતાઓ છે તે તપાસશે। જી અને નિકુંજ, પહેલા ગોવામાં યુનિફોર્મ સિવિલ કોડ છે લાગુ થઈ ગયો છે, ત્યારબાદ ઉત્તરાખંડમાં પણ જેવી રીતે આપે કહ્યું કે કમિટીનું ગઠન થઈ ગયું છે, હવે ગુજરાતમાં આજની અંતિમ કેબિનેટમાં પણ આ નિર્ણય છે લેવાઈ શકે છે। તો જો આ નિર્ણય લેવાય છે તો કેવા ફેરફારો થઈ શકે? જી ધ્રુવિશા, ગુજરાત એ રાષ્ટ્રીય ભાજપની રાજનીતિ માટેનું પ્રયોગશાળા રહી છે અને ગુજરાતમાંથી જે પણ મૂવમેન્ટ થતી હોય તે બીજેપી જે છે તે નેશનલ કક્ષાએ તેની સાથે કનેક્ટ કરતી હોય છે। ગુજરાતમાંથી જ આ પ્રકારની પહેલ થાય તે મહત્ત્વની બાબત છે, કારણ કે અગાઉ પણ કોમન સિવિલ કોડ સંદર્ભને લઈને અમલી બને તે માટે સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી હતી। કેન્દ્રની સરકાર પણ આ ઈચ્છી રહી છે કે કોમન સિવિલ કોડ રાજ્યની અંદર દેશની અંદર અમલી બને। ખાસ અન્ય વિકસિત જે દેશો છે તેની અંદર પણ કોમન સિવિલ કોડ જે છે તે અમલી છે અને તેને લઈને જ દેશની અંદર પણ આ કોમન સિવિલ કોડ અમલી બને તે માટે એક પહેલ થઈ રહી છે અને તે પહેલ પણ ગુજરાતથી કરવામાં આવી રહી છે। જી નિકુંજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો યુનિફોર્મ સિવિલ કોડ કે જે આજે મહત્વનો નિર્ણય આજની અંતિમ કેબિનેટમાં લેવાઈ શકે છે, આ યુનિફોર્મ સિવિલ કોડ છે શું, જો એ આપને જણાવીએ તો બંધારણના અનુચ્છેદ 44માં યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એક દેશ એક કાનૂન, ધર્મ, જાતિ, મજહબ કે પંથના લોકો માટે એક સમાન કાયદો રહેશે। દરેક ધર્મ માટે અલગ અલગ કાયદાઓ હોય છે, અલગ અલગ બોર્ડની રચના થતી હોય છે, મુસ્લિમ બોર્ડ છે, એવી રીતે દરેક પારસીના અલગ બોર્ડ છે। એવી રીતે હવે જે આ યુનિફોર્મ સિવિલ કોડ છે કે જેના થ્રુ દરેક ધર્મ એક દેશ એક કાયદો, દરેક ધર્મ માટે સમાન કાયદો લાગુ થશે।